વાવ થરાદમાં મોટી દુર્ઘટના ટળી. વાવ થરાદ પંથકમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધરણીધર તાલુકામાં ગઈકાલે એક ભયાનક દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. થરાદથી મુસાફરો ભરીને રાજસ્થાનના બાખાસર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી. આ ઘટનાને પગલે હાઈવે પર ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. મળતી પ્રાથમિક વિગતો અનુસાર આ બસ જ્યારે ભીમા 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ સદનસીબે આ ગોઝારી ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. સમયસર લેવાયેલા આ પગલાંને કારણે એક મોટી જાનહાનિ ટળી છે. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જે અત્યંત રાહતના સમાચાર છે.